સુરત શહેરમાંથી મોટા સમાચાર। છેલ્લા 2.5 વર્ષથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને મહિદ્રપુરા પોલીસે દિલ્હીમાંથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે। સુરત શહેર મહિદ્રપુરા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે। છેલ્લા 2.5 વર્ષથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા અને કલમ 70 મુજબ વોન્ટેડ જાહેર કરાયેલા આરોપી ફેરીન હર્ષદ્રાય પટેલને દિલ્હીના જી.ટી.બી. નગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, ડીસીપી રાઘવ જૈન અને એસીપી આર. આહિરના માર્ગદર્શન હેઠળ મહિદ્રપુરા પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ દરમિયાન સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. બારડ, પોલીસ ઇન્સ્પેક્ટર યુ.જે. જોશી અને પીએસઆઈ ડી.કે. બોરાણાના નેતૃત્વ હેઠળની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું। ત્યારબાદ દિલ્હી ખાતે દરોડો પાડી આરોપી ફેરીન હર્ષદ્રાય પટેલ, ઉંમર 33 વર્ષ, હાલ જી.ટી.બી. નગર, દિલ્હી અને મૂળ મીરા રોડ, થાણે, મહારાષ્ટ્ર, ના રહેવાસીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની આ કામગીરીને પ્રશંસનીય માનવામાં આવી રહી છે અને હવે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે।